અને તમને હું પ્રાઇઝ કહી દઉં, મુંબઈથી અમદાવાદની પ્રાઇસ છે 1400 રૂપિયા. તમને આ ટ્રેન છે ને એટલે તમને અટલ સેતુ દેખાડું. આખી લાઇટિંગ જે ચાલુ હોય છે ને આપણે साहब ने कही थी, सर आपकी डॉल्फिन की ट्रैवल्स कौन से रूट पे चल रही है? मुंबई टू औरंगाबाद है, जालना है. બહારથી વ્યૂ કેવો લાગે મને જરૂર જણાવજો કમેન્ટમાં મારા ભાઈઓ. જબરદસ્ત. મેં ચાલો નીકળી ગયા ત્યાં આગળ પોરબંદર સ્ટેન્ડ છે એનું. चला नहीं पा रहे, टाटा ले ले. હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો આજની જર્ની રહેશે આપણી મુંબઈથી અમદાવાદની. તમે કહો સાગરભાઈ અમદાવાદથી મુંબઈની જર્નીનો મેં તેજસનો બનાવ્યો છે, પ્લસ આપણા સુનિલભાઈ કહેતા હતા કે ભાઈ એનો ટિકિટ બુકિંગનો વિડીયો પણ બનાવજો, તો મેં પણ સાથે એડ કરી દીધો છે. તો એનો પણ જલ્દી તમને વિડીયો આવી જશે. પહેલાં આપણે તમને મસ્ત મજાની ડોલ્ફિન ટ્રાવેલ્સ છે આજની જર્ની આપણી ડોલ્ફિન ટ્રાવેલ્સમાં રહેશે. તો મુંબઈથી અમદાવાદ ટોટલ ડિસ્ટન્સ કહી તો 600-650 આસપાસ ડિસ્ટન્સ થાય છે. અને હું અત્યારે આવી ગયો છું પનવેલ બસ સ્ટેન્ડ, પનવેલ સ્ટેશન અને પનવેલ બસ સ્ટેન્ડ એક્ઝેક્ટ એની સામે તમે જોઈ શકતા હશો મારી પાછળ ડોલ્ફિન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. તો આજની જર્ની રહેશે ડોલ્ફિન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં. અને પ્લસ તમે અહીંયાથી બાજુમાં બીકાનેરવાલા છે, અહીંયાથી તમને બધું નાસ્તો તમને બધી સુવિધા મળી જશે, બાજુમાં ઠંડા પીણાનું બધું તમને. અને આ છે આપણે ડોલ્ફિન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. તો તમને નંબર પણ દઈ દઉં કે આ નંબર છે, નંબર એડ કરી લેજો તમે. તો આજની જર્ની રહેશે ડોલ્ફિન ટ્રાવેલ્સમાં. તો અત્યારે તમે દેખાડજો આવી ગઈ છે અત્યારે ડોલ્ફિન. જબરદસ્ત એનું ઇન્ટિરિયર જો એટલે દિલ ખુશ થઈ જાય. કારણ કે આની પહેલાં મેં આપણે અમદાવાદથી ભુજની જર્ની કરી હતી, તો એમાં પણ આપણાને કે ત્યારે આવી હતી રાત્રે આપણે ડોલ્ફિન ટ્રાવેલ્સ. તો ત્યારે મને કહેતા કે ભાઈ સાગરભાઈ તમે આની એક જર્ની બનાવજો, જબરદસ્ત છે. આ પટેલ ટ્રાવેલ્સમાં હાલે છે, આ પોતાની કંપની છે ડોલ્ફિન ટ્રાવેલ્સ અહીંયાની આ લોકોની મુંબઈવાળાની. પણ એ પટેલ ટ્રાવેલ્સવાળાને 4 ગાડી એને દીધી છે. અને અત્યારે જે ગાડી એવી છે જબરદસ્ત, હજી 6 થી 7 ટ્રીપ થઈ છે. અને આજની જર્ની આપણે એમાં કરશી. તો ફટાફટ જાસી આપણે અહીંયા બસમાં બોર્ડ કરશી અને તમને મસ્ત મજાનું ઇન્ટિરિયર દેખાડી દઈ. બસમાં અંદર આ બોર્ડ કરી દીધું છે. આ છે આપણા ડ્રાઈવર છે બારે મસ્ત. પછી નિરાતે ચર્ચા કરશી. અરે દિલ ખુશ થઈ જાય એવું ઇન્ટિરિયર છે. વાહ, આમ જોઈને જ એમ થાય કે જોતા જ રહીએ આપણે, કંઈ શબ્દ જ નથી બોલવો. ડોલ્ફિન ટ્રાવેલ્સ, મોબાઈલ હોલ્ડર ઉપર મોબાઈલ ચાર્જિંગ, પ્લસ એની નાનકડી પણ પિન આપેલી છે. અને લાઇટિંગ માટેનું જોઈ લો રીડિંગ લાઇટ, એસી માટેનું સ્પીકર. અહીંયા તમારે ઘણો બધો સામાન રાખી જાય છે, વોટર બોટલ હોલ્ડર. દિલ ખુશ થઈ ગયું મારા ભાઈઓ, દિલ ખુશ. અને તમને હું પ્રાઇઝ કહી દઉં, મુંબઈથી અમદાવાદની પ્રાઇસ છે 1400 રૂપિયા પર પર્સન. ઇન્ટિરિયર કેવું લાગ્યું મારા ભાઈઓ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. 2x1નું કોમ્બિનેશન રહેશે. અને સામે ટાઈમ આપેલો છે. ઉપરની લાઇટિંગ જો મારા ભાઈઓ. હવે આપણે અહીંયાથી નીકળી ગયા છીએ. હજી આ લોકોની ઓફિસ છે, તો અહીંયા પણ આપણે જવાનું હોય. સીધુભાઈ આપની ઓફિસ કहाँ पे? दादर में. पार्लर में? दादर. दादर में. अच्छा, दादर में આની ઓફિસ છે આ લોકોની. તો હજી અહીંયા પણ આપણે જાય છીએ અત્યારે આપણે નીકળ્યા. જો આમાં છે વहाँ से निकले वो कौन सा? पनवेल. પનવેલથી આપણે અહીંયાથી નીકળી ગયા છીએ. આપણે સિદ્ધુભાઈની હમણાં મુલાકાત કરાવશી, કારણ કે સિદ્ધુભાઈ એના નેતાજી છે. અહીંયા બધું કામ એ લોકો એના અંડરમાં આવે છે. અને ક્યાં ક્યાં સ્ટોપેજ છે અને ક્યાં ક્યાં રૂટ ઉપર હાલે છે એ પણ તમને જણાવી દેશી. અને આ છે આપણી નવી મુંબઈ છે, એટલે મેં કીધું ચાલો તમને નજારો દેખાડી દઉં. સિદ્ધુભાઈ કે ચાલુ કરો, અહીંયા નવી મુંબઈ છે એટલે બધું. તો ચાલો આપણા બધાને દેખાડી દઈ. બસ આપણા નસીબમાં આવું જ હતું. જો આ ટોઈંગ કરીને લઈ જાય છે. એનો ટ્રાફિક જુઓ તમે. અને હજી આપણે નવી મુંબઈમાં છે. હમણાં આગળથી જે ટોલ નાકો આવશે ત્યાંથી આપણે જૂની મુંબઈ ચાલુ થશે. તો અહીં આપણા સિદ્ધુભાઈ હમણાં કહેશે આપણે અહીં આગળથી આપણે અહીંયાથી જે પિકઅપ પોઈન્ટ છે મેન જે ઓફિસ છે એની, તો અહીંયા આપણે દાદરમાં છે. તો અત્યારે હવે જાસી આપણે દાદરમાં, અને દાદરેથી તમને આપણે સિદ્ધુભાઈ સત્સંગ કરાવશું. અને અહીંયાની ઓફિસ જે મેન ઓફિસ છે
એ પણ તમને દેખાડશે. અને અત્યારે જો તમે આ ટ્રાફિક, હવે જોઈ લેજો આવી ગઈ છે જૂની મુંબઈ. આ ટોલ નાકી સ્ટાર્ટ થઈ ગયું છે. આ છે વાસીનું ટોલ નાકું છે અને અહીંયાથી જૂની મુંબઈ ચાલુ થઈ ગઈ છે. ટોટલ આપણે ડિસ્ટન્સ ગઈ તો 30થી વાંથી આપણે જે ગણ્યું તો 30 થી 40 કિલોમીટરનું ટોટલ ડિસ્ટન્સ રહેશે. અને હવે ક્યાં ક્યાં આવશે આપણે? ચેમ્બુર અને આપણે દાદરે મેન ઓફિસ છે આ લોકોની, તો એ પણ તમને ઓફિસે દેખાડ દેશે. અને મુંબઈનો ટ્રાફિક જો ભાઈ, એટલે બધા મોસ્ટ ઓફ બધા કે આપણે ટ્રેનમાં જઈ લોકલમાં જર્ની કરે બધા. અને એ મુંબઈનો ટ્રાફિક જો તમે, તમને આ ટ્રેન છે ને એટલે તમને અટલ સેતુ દેખાડું. આખી લાઇટિંગ જે ચાલુ હોય છે ને આખો અટલ સેતુ છે. આમે જોઈને જે આખી લાઇટું જેટલી ચાલુ છે ને આમેની, એ આખો અટલ સેતુ છે. અહીંયા બે બાજુ બ્રિજનું કામ ચાલુ છે. પાણીમાંથી બ્રિજ બનાવશે, બે બ્રિજ બે બાજુ. અને એક બાજુ એ રીતે કે આપણે જે પાટે આલી છે એ પાટે હેવી ગાડી ચાલશે, અને જે બાજુમાં ડાબી બાજુ છે અહીંયા 4 વ્હીલ ને 2 વ્હીલ ને એ બધું હાલશે. આ બાજુમાં તમે ડાબી બાજુ અહીંયા છે અટલ સેતુ ને ભાઈ, અટલ સેતુ જોઈ લો. તો હવે ચેમ્બુર આવી ગયું છે, જોઈ લે. ડોલ્ફિનની હજી એક ગઈ, ડોલ્ફિનની ઘણી બસો છે. ચેમ્બુર આવ્યું. અને આરકે સ્ટુડિયો છે ને, આરકેજી સ્ટુડિયો ફિલ્મ સ્ટુડિયો, એ ચેમ્બુરમાં જ છે. અને અહીંયા મેટ્રોનું કામકાજ ચાલુ છે. મેટ્રોના હિસાબે બધાએ ધબાધબી ભાઈ, ટ્રાફિક જામ. આપણે હવે દાદર આવી ગયા છે અને સામે છે ગેટવે ઓફ ઇન્ડિયાનો રસ્તો સીધો જશે. છત્રપતિ શિવાજી સીધું જશે. શિવાજી પાર્ક આપણે જમણી બાજુ જશે. અને વડાલા, એવું ક્યાં વડાલા હે? અચ્છા, ડાબી બાજુ. ભાઈ ટ્રાફિક જો, ટ્રાફિક. આપણે પનવેલથી દાદર આવ્યા 2 કલાક થઈ ભાઈ. હવે આ લોકોની દાદરની ઓફિસ પણ દેખાડશે તમને. દાદર ઓફિસ છે ને આપકી, વहाँ रुकेगी ना, રૂકેગી. આપણે જેની ઓફિસ પણ તમને દેખાડશે અને બોરીવલી પણ તમને દેખાડશે. હવે આપણે આવી ગયા છીએ દાદર. અને પનવેલથી દાદરનું તમને ડિસ્ટન્સ કહી તો 45 કિલોમીટર જેવું ડિસ્ટન્સ હોય છે. અને પનવેલથી દાદર આવવામાં આપણે વાગી ગયા છે 10 વાગે અને 15 મિનિટ. એટલે કે માનો આપણે અહીંયાથી 8 વાગે નીકળ્યા હતા અને અત્યારે અહીંયા પહોંચ્યા છીએ 10 વાગે અને 15 મિનિટ. ખાલી 45 કિલોમીટરનું ડિસ્ટન્સ. અને તમે ટ્રાફિક જો યાર. અને ટોટલ આપણું ડિસ્ટન્સ કહી તો 650 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. અને આ છે ડોલ્ફિન ટ્રાવેલ્સની મેન ઓફિસ. અને એ બધા વર્કર જેવું કામ કરે છે. આ મેન ઓનર છે અહીંયાના. અને આ રીતની એની ઓફિસ છે. ક્યાં ક્યાં રૂટમાં હાલે છે હમણાં આપણે સાહેબને જ કહી દઈએ. સર આપકી डॉल्फिन की ट्रैवल्स कौन से रूट पे चल रही है? मुंबई टू औरंगाबाद है, जालना है, कोल्हापुर है, सांगली है, नीरज है, इचलकरंजी है, गोवा है, हुबली है, बेलगाम है, अहमदाबाद है, बड़ौदा है, हैदराबाद है, काफ़ी सारी सर्विस है ना. और कितने साल से आप ये डॉल्फिन ट्रैवल्स चला रहे हैं? 25 साल से हो रहे हैं. ये यहाँ के डॉल्फिन ट्रैवल्स के ओनर है. और डॉल्फिन ट्रैवल्स में बुकिंग के लिए नंबर बोल दीजिए. 24128185 से भी आप बुकिंग कर सकते हैं. हमारे वेबसाइट से भी बुकिंग कर सकते हैं dolphinbus.in से. उससे 15% ऑफ भी मिलेगा आपको. और मोबाइल नंबर कोई? मोबाइल नंबर आपको मिलेगा 9920206889. ये नंबर 24 आवर्स चालू है. इस पर भी आप कॉल करके તો તમે નંબર લઈ લીધા. 24 કલાક એને કીધું ચાલુ છે. અને આજનું આપણું ડિસ્ટન્સ છે મુંબઈથી અમદાવાદનું 650 કિલોમીટર. તો અહીંયા પણ पिकअप पॉइंट है. तो पिकअप पॉइंट है कही दे अपने. सर जी ये अपना मुंबई से अहमदाबाद का पिकअप पॉइंट कौन सा रहता है? मुंबई से पनवेल से गाड़ी निकलती है. पनवेल, वाशी, चेंबूर, दादर, साई. उसके बाद में सांता क्रूज, लेपाड़दा, अंधेरी, બોરીવલી લાસ્ટ રહેતા હે ને. તો અહીં આપણે અત્યારે આવી ગયા છીએ દાદર. અને હવે જશે સીધું બોરીવલી. આપણે દાદરથી નીકળી ગયા છીએ
અને આપણે જીએસઆરટીસી હાલે અહીંયા એમએસઆરટીસી હાલે છે ભાઈ જબરદસ્ત ઘણી બસો છે એમએસઆરટીસીની પણ દિલ ખુશ થઈ જાય બ્લુ કલરની બધી બનાવી છે ભાઈ ભાઈ અને બેટરીવાળી વાહ ભાઈ અને અત્યારે રાતનો નજારો જો અત્યારે વાગી ગયા છે આપણે 10:25 થઈ ગઈ છે હજી આપણે ડ્રાઈવર સાહેબ કારણ કે આ પિકઅપ પોઈન્ટ જ જો યાર તમે અહીંયાના અને અહીંયાથી બહાર નીકળતા જ આપણે ગાંડા થઈ જાય ભાઈ એટલે તો આ બધા અટલ સેતુ બનાવ્યું છે હવે ધીરે ધીરે બધા બ્રિજનું અંદર અહીંયા ઘણા એવા છે અત્યારે બ્રિજનું કામ ચાલુ છે પ્લસ આપણે મેટ્રોનું પણ કામકાજ ચાલુ છે એના હિસાબે અને અહીંયાનું ઇન્ટિરિયર કેવું લાગ્યું મને ભાઈઓ કોમેન્ટમાં જરૂર જણાવજો જબરદસ્ત ઇન્ટિરિયર છે આની જર્ની હું કીધું નહીં રાજોત કારણ કે આપણે જ્યારે કરી હતી રાજકોટથી ભુજ આપણે કરી હતી અમદાવાદથી ભુજની જર્ની પટેલ ટ્રાવેલ્સમાં ત્યારે જ મને આ દેખાડી હતી અને મેં કીધું ચાલો આની મુંબઈ જશે એટલે આપણે 100% આની જર્ની કરશી જ તે ડોલ્ફિન ભાઈ ડોલ્ફિન તો ડોલ્ફિન જ છે હવે આપણી સીટે આપણે આવી ગયા છીએ હજી બોરીવલી આવ્યું નથી બોરીવલી આવતા આવતા મને લાગે છે અત્યારે 10:54 એટલે 11 જેવું થઈ ગયું છે ને અંદરનું ઇન્ટિરિયર મેં તમને દેખાડું તો લાઇટનું જોઈ લે અહીંયા લગેજ રાખવાની સ્પેસ તમને જાજી મળે જો એક મેં રાખ્યું એક આપણા બાજુમાં એક ભાઈ જઈને પણ એનું બેગ રાખી દીધું છે વોટર બોટલ ઓર્ડર છે સ્પીકર માટેનું આપ્યું છે અહીંયા એસીનું આ એસીનું 3 જગ્યાએ એસી માટે આપ્યા છે લાઇટ જો યાર અંદરનું ઇન્ટિરિયરની લાઇટ જબરદસ્ત છે આપણાને બહુ ગમી તો તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અમારા ભાઈઓ અને પડદા બધા કર્ટેન અને પ્લસ મેન છે કે તમને બ્લેન્કેટ પણ આવ્યો છે કે રાત્રે તમારે ટેન્શન નહીં ઠંડીનું દહીસર જોઈ લેજો હવે આપણું બોરીવલી આવી ગયું છે અને બોરીવલીમાં અહીંયા બ્રિજનું કામકાજ બ્રિજનું નહીં આપણે મેટ્રોનું કામકાજ ચાલુ છે એ લાઈન ચાલુ હોય ને અહીંયા મેટ્રો ચાલુ થઈ ગયું છે હો ભાઈ ઇલેક્ટ્રિકના થાંભલા પણ છે હા અહીંયા મેટ્રો ચાલુ કરી દીધું છે ये रोड कहाँ जाता है सिद्धू भाई ये वाला दहीसर દહીસર અને જો પાલઘર આવી ગયું છે પાલઘર ભીવંડી ને બધું અહીંયાથી જ જવાશે થોડોક લાઇટ દેખાય ટૂંકમાં લાઇટ ચાલુ છે એટલે પછી હમણાં અંદરની લાઇટ બંધ કરી દે એટલે મસ્ત નજારા આવશે આપણે ભાઈ કેટલા વાગ્યા છે અંદાજે કહી દો તમને 11:35 થઈ ગઈ આપણે મુંબઈમાં 4 કલાક નીકળી ગઈ આપણી બહારથી વ્યૂ કેવો લાગે મને જરૂર જણાવજો કમેન્ટમાં મારા ભાઈઓ જબરદસ્ત મેં ચાલો તમને ગાડી આખી દેખાડી દઈ ડોલ્ફિનની અને ડોલ્ફિનનું આ બોડી એટલે આ છે તો અશોક લેલન્ડનું અને બોડી અહીંયા બને છે સતલેજમાં સતલેજમાં આનું આખું બોડી બને છે આ છે અશોક લેલન્ડની જબરદસ્ત છે ને યાર ઇન્ક્રેડિબલ ઇન્ડિયા અને અહીંયા લગેજ માટેનું લાગે છે પાર્સલ માટેનું છે આ લોકોનું પાર્સલનું છે અને તમને નંબર તો મેં તમને આપી દીધા પણ પાછળથી મેં તો તમને દેખાડી દે વ્યૂ આખી કેવી લાગે છે બસ આપણે દાદરથી બોરીવલી આવી ગયા અને બોરીવલી આવવામાં ટાઈમ જો ભાઈઓ 11:55 8 વાગ્યા આપણે બેઠા હતા પનવેલથી દાદર આવ્યા ને બોરીવલી આવ્યા ભાઈ માનો ને કે 45 અને 10-20 કિલોમીટર આ છે 55-65 કિલોમીટર થયું 65 કિલોમીટરમાં 4 કલાક ભાઈ મુંબઈનો ટ્રાફિક ભાઈ अब तो અટલ સેતુ નથી બનાવ્યો મોદી સાહેબે મુંબઈનો ખરેખર એટલે મોસ્ટ ઓફ બધા એમ કે ભાઈ અમે લોકલમાં જઈએ એટલે કે ટ્રેનની સફર કરી એમાં ફટ દઈને પહોંચી જાય હું સેન્ટ્રલે રોકાણો તો સેન્ટ્રલથી મારે દાદર અને પનવેલ સેન્ટ્રલથી પનવેલ આવ્યો એમાં મારે 1.5 કલાક થઈ ગઈ 1.5 કલાક જોકે 45 કિલોમીટરનો એ ડિસ્ટન્સ છે એટલા માટે 1.5 કલાક થઈ પણ ટ્રેનમાં જલ્દી તમે અને આ તમે જો 65 કિલોમીટરની જર્ની કરી આપણે 4 કલાક વહી ગઈ આપણે હવે આગળ અહીંયાથી 10-20 કિલોમીટર આગળ અહીંયા જમવા માટેનો સ્ટોપ રાખેલ છે તો હવે અહીંયા આપણે બાકી ટ્રાફિક તો તમને અને અહીંયા બોરીવલી આ છે એની ઓફિસ છે અહીંયા ટૂંકમાં બધા પેટામાં
અને આ યો એક બસ આવી છે અને આ છે આપણે જેમાં જર્ની કરી છીએ ડોલ્ફિન ટ્રાવેલ. ગજબનું ઇન્ટિરિયર છે ભાઈ આનું, ગજબનું જબરદસ્ત બનાવ્યું છે યાર. અશોક લેલનની છે આની, જબરદસ્ત. તો હવે આગળ જમવા ઊભા રહેશે, અહીં આપણે ભેગા થાય. હવે આપણે બોરીવલીથી નીકળી ગયા છીએ અને આ મેટ્રોનું છે. એ મેટ્રો કા હે ના મેટ્રોમાં છે અને ઓલી આગળ બસ ગઈ ઇલેક્ટ્રિક. હો થાંભલા લાગી ગયા છે. દહીસરા પચારી ફૂટમાં પુલ માટે જબરદસ્ત બે બાજુ અને આ ઇલેક્ટ્રિક થાંભલા. મુંબઈનો રાતનો નજારો જો, હજી તો 12 વાગી ગયા છે. માયાનગરીનો નજારો જો તમે, 12 ને 12 થઈ ગઈ. 12 વાગ્યા ને 12 અને ટ્રાફિક જો તમે ભાઈ. મુંબઈનો ટ્રાફિક રાત લગી પૂરો નહીં થાય, તો કે અડધી રાત થાય તોય મુંબઈનો ટ્રાફિક પૂરો નહીં થાય. બધા બ્રિજ અને આપણા ડ્રાઈવર સાહેબ છે. આ ડ્રાઈવર સાહેબ છે, આ નવા ડ્રાઈવર સાહેબ છે, એટલે કે એ એક નવી ગાડી લેવા જાય છે. આની જબરદસ્ત ઘણી બધી ગાડી એવી છે. અને એક બીજા આપણા ડ્રાઈવર સાહેબ અને અહીંયા 2 ઝૂલા, બધા એમાં એક ઝૂલો હોય, આમાં 2 ઝૂલા મૂક્યા છે. એક નીચે ઝૂલો, એક ઉપર ઝૂલો. મેન તો ઝૂલો ઉપર હોય ને ઝૂલો કહેવાય, પ્લસ નીચે એક મૂક્યો છે એને હિસાબે. અને આ લોકોની ઘણી ગાડી છે, ઘણી. અને અત્યારે હમણાં ફેબ્રુઆરીમાં પણ ઘણી ગાડીઓ આવવાની છે, તો આપણે પણ એમાં જર્ની કરશી. ઇન્ટિરિયર કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને અહીંયાથી રૂટ આવી ગયો છે નાસિક તમારે જવું હોય, નાસિક થાણે, અહીંયાથી જો સુરત અમદાવાદ સીધું જવાનું છે. ઘણી નવી ગાડીઓ આવવાની છે, તો કહેજો મને. આ વિડીયો ગમે તો કહેજો. અને ઘણી ડોલ્ફિનની ગાડીઓ છે, ઘણા રૂટ છે, તેની પણ આપણે વિડીયો બનાવશી. કોમેન્ટમાં જરૂર જણાવજો મને. અને અહીંયાનું આ લોકોનું એક પિકઅપ પોઈન્ટ છે. બોર્ડ આવી ઊભી છે અહીંયા. પિકઅપ પોઈન્ટ હતો તમે દેખાડ દો. અહીંયાથી ગોવા, પુણે, થાણે, નાસિક જવાશે. એટલે બધું ચાલો તમને આનું દેખાડી દઉં. નીકળી ગયા છે આગળ. પોરબંદર સ્ટેન્ડ છે એનું, પોરબંદર નામ છે. અહીંયા પિકઅપ પોઈન્ટ છે. એની થોડાક આપણે આગળ નીકળ્યા તો અહીંયા પણ રોડનું જબરદસ્ત કામકાજ ચાલુ છે. અને આપણે અહીંયા આગળ જમવા માટેનો હોલ છે. અત્યારે 1:30 થઈ ગયો છે અને આગળ જ આપણે જમવા માટેનો હોલ છે. અહીંયા ટ્રાફિક તો જબરદસ્ત છે ભાઈ, જબરદસ્ત ટ્રાફિક છે. એકસો 20 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ આપણે. અહીં એક હોટલ છે, નાની એવી રહી છે, હોટલ સતી માતા પેલેસ. અને અત્યારે વાગી ગયા છે 1 વાગ્યા અને 29 મિનિટ, એટલે કે 1:30 વાગી ગયો છે. અહીંયા આવવાનો ટાઈમ હતો, અહીંયા લગભગ જાજો નહોતો, 12:30 હતો અને એની જગ્યાએ 1:30 વાગી ગયો છે, કારણ કે આજ કલાક લેટ છે. અને ટ્રાફિક જબરદસ્ત ભાઈ, જબરદસ્ત ટ્રાફિક છે. અને મેન તો એ હતું, આની બોડીનું મારે તમને કહેવાનું હતું. આની બોડી પંજાબમાં બને છે અને માનો ને કે ઇન્ડિયાના નંબર 1 બોડીનું કામકાજ અહીંયા સતલેજમાં થાય છે. સતલેજ, જો આ બોડીનું નામ લખ્યું છે, અહીંયા બોડી બને છે સતલેજ. જો અહીંયા લખ્યું છે સતલેજ અને અહીંયા સતલેજ લખ્યું છે. તો આને બનાવવા તો ઘણો ખર્ચો થાય. માનો ને કે આ એક અત્યારે આ ડોલ્ફિનની આ ગાડી તૈયાર થઈ તો 80 પેટી જેટલી ખર્ચો થયો છે ટૂંકમાં આમાં. અને એસીનું હું તમને પ્રાઇસ કહી દઉં કે આમાં એસી લાગે છે એ 3.5 લાખ રૂપિયાનું એસી લાગે છે. અને પાસિંગની વાત કરું તો પાસિંગનું આમાં થાય છે
3 લાખ રૂપિયા, 3.25 લાખ મને કીધા. કારણ કે પહેલાં 2,30,000 20,000 આસપાસ હતું અને અત્યારે હવે 3 લાખ રૂપિયા થઈ ગયા. ભાઈ ગજબનું ગાડી લ્યો એટલે. અને પહેલાં લોકો અગર ગાડી કંઈક સ્ટાર્ટ કર્યું હતું આ લોકોએ અત્યારે એને 25 વર્ષ થઈ ગયા, ઉપર લખ્યું છે એને 25 વર્ષ થઈ ગયા ને. તો સ્ટાર્ટ કર્યું હતું ત્યારે એની અગર 5-10 ગાડી હતી, 5 થી 10 ગાડી હતી. અત્યારે એની અગર 120 ગાડી છે. એને 25 વર્ષ આ ડોલ્ફિનવાળાને પૂરા થયા. અને આપણે આ પટેલમાં હાલે છે, પટેલવાળાને દીધી છે અત્યારે 2 ગાડી. એટલે કે આ રૂટ ઉપર એને 2 ગાડી આપી છે, કારણ કે એક આવે અને એક જાય એ રીતે આ લોકોને ગાડી દીધી છે. અને અત્યારે હવે અંદર જાસી આપણે ચા પાણી પીસી. અને હજી ઘણી આની મેં તમને રૂટ તો કહી દીધા એ ભાઈ એના. અને આ ઘણી હજી ચાલુ કરવાની છે. મુંબઈ ગોવા ચાલે છે, બહુ જબરદસ્ત ગાડી હાલે છે. તો આનો તમને કંઈક એમ થાય કે વિડીયો બનાવો તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો મુંબઈથી ગોવાનો આનો વિડીયો બનાવશે, કારણ કે હમણાં જ હજી આવી છે, 4 થી 5 દિવસ થયા છે. તો એ પણ મને કહેજો. તો આપણે ચા લઈ લીધી છે, તો મસ્ત મજાની અત્યારે. કારણ કે હું તો સાંજે અહીંયાથી નીકળ્યો હતો, એટલે જમીને નીકળ્યો હતો. એટલે અત્યારે તો ખાલી આપણે ચા જ પીવાની હતી. તમે તો ચાલો ચા પીવા આવી જાજો. અને પ્રાઇસમાં મેં તમને કીધું 1400 રૂપિયા છે. અને ઉપર નીચે થયા રાખે, કારણ કે એ મેં જોયું સન્ડે હોય એટલે સન્ડેના દિવસે પ્રાઇસ વધારે હોય છે. અને માનો આડા દિવસે તમારે ટિકિટ બુકિંગ કરી છે તમે, તો ટિકિટ બુકિંગ કરી લાસ્ટ માનો 1-2 વધી હોય તો એના 2000 રૂપિયા થઈ જાય, 2100 રૂપિયા થઈ જાય. એ મેં જોયું. આજે હું આવવાનો હતો, ઈગલમાં જ આવવાનો હતો. મેં કીધું ચાલો આપણે મુંબઈથી રાજકોટની જર્ની કરી ઈગલમાં. પણ આ ડોલ્ફિનવાળાની મારી કેદુની ઈચ્છા હતી. પછી આપણે રાજકોટથી મુંબઈની આખી જર્ની કરશી. અને પછી તમારે મુંબઈથી આપણે ગોવાનું આમાં જવું હોય તો એ મને કહેજો, કારણ કે હમણાં થોડાક દિવસ થયા છે આ લોકોએ બસ ચાવડિયા ચાલુ કરી એની. અને આની તમને કોસ્ટ કહી દો, 70 થી 80 પેટી જેવી કોસ્ટ થાય છે. 80 પેટી ગણી લ્યો ને માનો. અને આ લોકો 2-2ની જોડી મંગાવે છે. માનો 2 મંગાવી તો 1 કરોડ 8-2 1 કરોડ 60 લાખ રૂપિયા જેવું થાય છે. તો આવી જાજો અત્યારે મસ્ત મજાની ચા પીવા. અહીંયાથી મનોર 3 વાડા 24 અને વાપી અહીંયાથી 79 કિલોમીટર થાય છે. એટલે તમે આપણે બોમ્બેથી માનો તો 80 ને 210 કિલોમીટર જેવું વાપી થાય બોમ્બેથી. આપણે ગણી તો પનવેલથી પનવેલથી. હવે જો કે ટ્રાફિક ઓછો થયો, નકર જબરદસ્ત ભાઈ ટ્રાફિક તો વાત જવા દે, ફૂલ ટ્રાફિક હતો ભાઈ. હે અહીંયા થોડાક આપણે અહીંયાથી હોટલેથી થોડાક આપણે માનો 5-7 કિલોમીટર આગળ આવ્યા છીએ. અને અહીંયા સિમેન્ટનું, જોકે આ એક્સપ્રેસ બને છે એટલા માટે અહીંયા સિમેન્ટનું બનાવે છે આખો. અને આગળ મેં તમને જોયું કે અહીંયા પણ કામ ચાલુ હતું. તો ટૂંકમાં આપણા ડ્રાઈવર સાહેબે કીધું કે અહીંયા એક્સપ્રેસનું કામ ચાલુ છે. અને સવાર તો એ કે ફૂલ જામ હતો એ કે, કારણ કે આટલો કટકો ઘણા એવા છે, સિંગલ કટકા રાખ્યા જો. હવેથી સીધું સિમેન્ટમાં જ બનશે, એટલે એક્સપ્રેસ હાઈવે બનાવી નાખશે. અહીંયા હજી કામ ચાલુ જ છે. મતલબ અમુક જગ્યાએ થોડુંક મુકાઈ ગયું, વળી પાછું ચાલુ કરી લીધું છે. એટલે કે જ્યાં જરૂર લાગી ચાલુ કરી દીધું. જોકે આખામાં જ થાય છે. અને ચારોડી લગી આટલું આ રીતે કામકાજ એનું ચાલુ છે. તો સારું ને ભાઈ, એક્સપ્રેસ હાઈવે થઈ જાય તો. અને મુંબઈમાં તો જેટલા બનાવો એટલા ઓછા છે. ટ્રાફિક જ ઓછો નથી થવાનો મુંબઈનો, તો પબ્લિક જ એટલી. આ લોકોને રોજ એટલી વાર લાગે. આજનો દી એવું નહીં કે આજે એવું હતું સન્ડે હશે તો ઓછી ભીડ હશે, પણ સન્ડે અમુકની વધારે ભીડ હતી, કારણ કે અમુક ફરવાવાળા બધા નીકળતા હોય મારે બધા. અને રોજ આજ ભીડ રહે, આટલી જ ભીડ રહે છે. પાછા આવી ગયું જો અહીંયા સિમેન્ટનું આવી ગયું. ટ્રાફિક બહુ રહે છે આટલા ગાળામાં, ઘણો ટ્રાફિક રહે છે. સળિયા જો તમે, સાઈડમાં સળિયા જો તમે. આમાં કોકનું ટાયર આવ્યું તો એ મર્યો. જો કે એને અહીંયા અમુક જગ્યાએ રાખ્યા છે, એને આખામાં રાખવા જોઈએ. પણ ઠીક છે, હવે જો સળિયા જો તમે બહાર કાઢેલા છે. આમાં કોકનું ટાયર આવ્યું તો ટાયર તો ગયું એનું.
અને એનું ટોલ નાકું છે. ટોલ નાકા પછી રોડ આવ્યો છે. અહીંયાથી પણ તમારે નાસિક જવું હોય તો તમે નાસિક ટોલ નાકા પછી પહેલો જ જે બ્રિજ આવે ને ત્યાંથી તમારે નાસિક જઈ શકો છો. અને અહીંયાથી આપણે સેલવાસ ગણી તો સેલવાસ આપણાને થાય છે 58 કિલોમીટર અને આપણી એની પણ જર્ની આવશે સેલવાસથી સોમનાથની. એ પણ લોંગેસ્ટ જર્ની 850 કિલોમીટરની જર્ની છે. તો એ પણ આપણે જલ્દી આવી જશે. પછી સુરત રાપરની છે એ પણ જલ્દી આવી જશે. જે ઘણી ઘણી સુરતની છે બધી બાકી છે એ પણ જલ્દી બધી જર્ની આવી જશે. રાજકોટ દીવ આવી જશે આપણું, એની પણ જલ્દી જર્ની. અહીંયાથી તમે જમણી બાજુ જાઓ એટલે નાસિક જવાશે અહીંયાથી પણ તમારે. આ રોડે જશો નાસિક જવાશે તમારે. અને બ્રિજ તો ઉપર એટલે અત્યારની છે બ્રિજનું કામકાજ ચાલુ છે હજી. અહીંયા પણ જોજો, અહીંયા હજી કામ ચાલુ થઈ ગયું છે સિમેન્ટ વાળું. ઓલું બ્રિજ વાળો જે આપણે પૂરો થયો ને બ્રિજનું આખું કામ ચાલુ છે. સિમેન્ટ વાળો બનાવે છે ભાઈ. મિની જનરેટર, એમાં જનરેટરમાં લાઇટ રાખીને એટલે ટૂંકમાં તમે મૂવેબલ ગમે ત્યાં લઈ જઈ શકો, ફેરવી શકો. ચાલુ વર્કે જનરેટરમાં મોટો થાંભલો એમાં ફિક્સ જ હોય. આવું અહીંયા ટોલ નાકે ઘણા હોય આવી રીતે ટાવર બનાવેલા હોય લાઇટિંગના. આવી રીતે અહીંયાથી વાપી 38 કિલોમીટર જેવું છે હજી. મહારાષ્ટ્ર બોર્ડર અહીંયા પૂરી થઈ છે અને આ ટોલ નાકાની ગરદી. ये टोल नाके के बाद खत्म हो जाएगी ना महाराष्ट्र बॉर्डर. भीड़ जो તમે ટોલ નાકાની. ટોલ નાકે જો હજી તો આપણે હજી આગળથી લગભગ બોર્ડર આપણી એટલે ટૂંકમાં રાજસ્થાનની મહારાષ્ટ્રની બોર્ડર પૂરી થાય છે. તો એ પણ હમણાં તમને દેખાડશે. અને અહીંયા જો વજનથી ટૂંકમાં વેટથી એનું નીકળે છે, એનું ચલાણ, એનું વેટ અહીંયા વેટ માટેનું રાખ્યું છે અને પછી એ લોકોનું ચલાણ નીકળે છે બધાય માટે. ત્યાંથી આપણે ટોલ નાકાથી વટો એટલે થોડાક આગળ આવો એટલે આરટીઓ વાળા હોય છે. અને આજ કોઈ હતું નહીં પછી અને ફૂલ અંધારો હતો. ચાલો વાંધો નહીં. હવે અહીંયાથી સહેજ આગળ જાઓ એટલે ત્યાંથી આપણે મહારાષ્ટ્રની બોર્ડર પૂરી થાય અને આપણું ગુજરાત ચાલુ થઈ જાય છે. અને આગળ એક બોર્ડ આવી ગયું છે. અમદાવાદ 394 કિલોમીટર છે અને ઉધના 11 કિલોમીટર છે. હજી બોર્ડ આવી ગયું હવે. અને વાપી અહીંયાથી ડાબી બાજુ દમણ 12 કિલોમીટર ને નવસારી 87 કિલોમીટર.
વાપી અહીંયાથી ડાબી બાજુથી જવાશે ઉતરીને, અને દમણ કંઈક 12 કિલોમીટર જેવું છે, જાજુ આગું નથી. અત્યારનો ટાઈમ કહી દઉં તમને, 3 વાગ્યા અને 34 મિનિટ. હવે થોડાક પુલથી આગળ આવ્યો એટલે સિલવાસ ને દમણ અહીંયાથી ડાબી બાજુ તમે અહીંયાથી ડાબી બાજુ જવાશે સિલવાસ ને દમણ, અને આપણે ઉપર જઈશું સુરત. અહીંયાથી સુરત આપણું થાય છે 122 કિલોમીટર જેવું થાય છે, અને વાપીથી સિલવાસનું તમે ડિસ્ટન્સ ગણો તો 17 થી 18 કિલોમીટરનું ડિસ્ટન્સ થાય છે. અને ટોટલ આપણી જર્ની ગઈ તો 190 થી 200 કિલોમીટરની ટોટલ આપણી જર્ની થઈ છે અહીંયા લગીની. આપણા બોર્ડરનું હવે ટૂંકમાં કે આપણા ગુજરાત બોર્ડરનું આ પહેલું ટોલ નાકું આવ્યું, પહેલું ટોલ નાકું આવ્યું. ઉદવાડા, પારડી અને પલસાણ 84. ઉદવાડા કંઈક 9 કિલોમીટર જેવું હતું. અને વલસાડ અહીંયાથી 19 કિલોમીટર, સુરત 111, અને દમણ અહીંયાથી નજીક જ છે 5 કિલોમીટર. આ નીચેથી ઉતરો એટલે 5 કિલોમીટર દમણ, દીવ, દમણ અને ગોવા. ચીખલી 3 અને સુરત રહેશે 66 કિલો, ગણદેવી 9 કિલોમીટર રહેશે. હોટલ સાઈ, હોટલ શિવ કૃપા છે, અહીંયાથી નીચેથી તમે જઈ શકશો. ચીખલી 6 કિલોમીટર છે, અને સુરત કંઈક 68 કિલોમીટર જેવું છે. નવસારી 24 કિલોમીટર. નવસારી, આપણે નવસારી આવી ગયા છે, અને અત્યારે વાગી ગયા છે 4 વાગ્યા અને 58 મિનિટ, એટલે કે 5 વાગી ગયા છે. અને કબીલપોર અહીંયાથી જવાય છે, આ નવસારી છે આખું. અને ટોટલ ડિસ્ટન્સ હોય તો આપણે 275 જેવું ટોટલ ડિસ્ટન્સ થાય છે. અને નવસારી વણાટ કામ માટે ખૂબ જ પ્રખ્યાત છે. આપણા ભગવાનભાઈ ડ્રાઇવિંગ સીટ ઉપર આવી ગયા છે, જો કે કયું ના આવી ગયા છે. અને આ ગાડી હજી 34,759 કિલોમીટર હાલી છે, જાજી નથી હાલી. અને માનો ને કે હજી 2 મહિના નથી આ ગાડીને. અને ભગવાનભાઈનું ડ્રાઇવિંગ જબરદસ્ત, વ્યવસ્થિત એકદમ. સિલ્ક સિટી અને ડાયમંડ સિટીમાં તમારું સ્વાગત છે. આપણી ટોટલ જર્ની કહી તો 310 કિલોમીટરની ટોટલ જર્ની થઈ ગઈ, અને અત્યારે વાગી ગયા છે આપણે 5 વાગે અને 25 મિનિટે સુરતમાં આવી ગયા છે. આજ તો ભાઈ ઘણા લેટ થઈ ગયા, કલાક 1.5 કલાક જેવું લેટ થઈ ગયા, કારણ કે મેન તો મુંબઈનો ટ્રાફિક જ નડી ગયો આપણાને. અને અહીંયાનો જે આપણે કેબલ બ્રિજ છે ને એ જોઈને અહીંયા લોકોએ ભરૂચમાં નાખ્યો છે. કેબલ બ્રિજ જે મેન છે સુરતનો, એ સુરતનો એ બ્રિજ જોઈને આ લોકોએ ભરૂચમાં આ બ્રિજ બનાવ્યો હતો, કેબલ બ્રિજ.
હજી આપણે ઊંઘતા નથી ભાઈ, હમણાં થોડીક વાર હવે જઈને હમણાં સૂઈ જશે. લાઈટો બાઈટો આપણા ભગવાનભાઈએ બંધ કરી દીધી છે. સુરતનો લોચો, સુરતમાં આવો તો ભાઈ સુરતનો લોચો એકવાર જરૂર ખાજો. સુરતનો લોચો બહુ પ્રખ્યાત છે. કોસંબાયું, કોસંબા. ભરૂચથી તમારે રાજપીપળા જવાય છે. ભરૂચથી રાજપીપળા 60 કિલોમીટર જેવું છે અને વડોદરા અહીંયાથી 77 કિલોમીટર અને અમદાવાદ 198 કિલોમીટર. અને રાજપીપળાના તો ખબર તમને પોપટ વખણાય છે રાજપીપળાના. હવે આવી ગયો છે ભરૂચનો બ્રિજ, કેબલ બ્રિજ છે. જબરદસ્ત મોટો બ્રિજ બનાવ્યો છે. સુરતનો પહેલા બનાવ્યો, પછી અહીંયા ભરૂચનો બ્રિજ બનાવ્યો હતો. આખો કેબલ બ્રિજ. આ બાજુ તો કેબલ બ્રિજ નથી, સાદો બ્રિજ છે. આ કેબલ બ્રિજ છે. ટ્રાફિક નથી જાય ને વળી અત્યારે. વડોદરા અહીંયાથી 66 કિલોમીટર જેવું થાય છે. દહેજ 53 કિલોમીટર, ભરૂચથી થઈને જવાય. ભરૂચ 5 કિલોમીટર. નીચે ભરૂચ. પીળી લાઈટો વાળી, પીળી લાઈટોમાં ને તમારી આંખ નો ખેંચાય. વ્હાઈટ લાઈટ હોય ને એમાં આંખ તમારી જાજી ખેંચાય. અત્યારે આપણે પહોંચી ગયા છીએ લાલબેલી સર્કલ પોલીસ ચોકી. અત્યારે આપણે પહોંચી ગયા છીએ લાલબેલી સર્કલ પોલીસ ચોકી. હાથીજણ આવ્યા છે અને સામે વિવા ફાર્મ છે. ટ્રાફિક અને આગળ એક એક્સિડન્ટ થયો હતો ખટારાનું અને ટ્રેક્ટરનું થયું હતું.
કામકાજ ચાલુ છે. માંથી એક દિવસમાં 1 કિલો રાખો લાગી જાય છે. એવડા જેવી મશીન છે. આપણે આગલી ચોકડી આવી ગઈ છે મુંબઈ વડોદરા, અહીંયાથી 99 કિલોમીટર, કંડલા અને રાજકોટ 216 કિલોમીટર, અમદાવાદ 12 અને નારોલ 2, એટલે કે ટૂંકમાં મને લાગે છે નારોલ ચોકડી એ છે. અને નારોલ ગામ જવું હોય તો તમારે જમણી બાજુ જવાય, અને બારેજા જવું હોય તો તમારે બારેજા વડોદરા એ જવું તમારે ડાબી બાજુ. આ કઈ નારોલ ચોકડી કહેવાય ને? યશોદા ચોકડી. આપણે બાવડા 40 કિલોમીટર થશે, રાજકોટ 223 અને કંડલા 316 કિલોમીટર થાય. તો અહીંયા એક આવ્યું છે શ્રી નિષ્કલંકી નારાયણ ધામ સતપંથ પ્રેરણાપીઠ. હમણાં આપણા પ્રકાશભાઈ ક્લિયર આવે એટલે એને પૂછી લઈએ આપણે ક્યાં ક્યાં અમદાવાદમાં સ્ટોપેજ છે. અને આપણે નાથાલના 4 કિલોમીટર, રાજકોટ 205, સરખેજ 6, એટલે મને લાગે આપણે હવે આગળથી જમણી બાજુ જવાનું થશે. આ કંડક્ટર સાહેબ છે પ્રકાશભાઈ. પ્રકાશભાઈ, આપણે અમદાવાદમાં એન્ટર થાય તો કયો રૂટ આવે? જો સિટીએમ જવું હોય તો હાથી સર્કલ, પછી અહીંયાથી આપણે પછી જસોદા ચોકડી આવે. અચ્છા, જસોદા ચોકડી આવે, પછી સાણંદ ચોકડી આવે. સાણંદ ચોકડી, જ્યાં આપણે સ્ટોપ છે ગાડીના એ સાણંદ ચોકડી. પછી અને પછી એલજી હાઈવે રોડ પકડી લઈએ, પછી પ્રહલાદનગર લાસ્ટ સ્ટોપ. પ્રહલાદનગર લાસ્ટ સ્ટોપ ને? પટેલ ટૂર ટ્રાવેલર્સ. પટેલ ટૂર ટ્રાવેલ્સ. અને અહીંયાથી તમારે આપણે કઈ જગ્યાએ બીજે જાય છે આપણે પટેલની? અત્યારે અહીંયા આપણે 11 વાગે કેટલા વાગ્યા અત્યારે? અહીંયાથી જામનગર જાય, રાજકોટ જાય, જામનગર ગાડીਆਂ બધી જાય ને પટેલમાં ટૂંકમાં હાલે. અને આ લોકોની જે ડોલ્ફિન વાળે છે એ પટેલમાં જ ચાલે છે, બરોબર ને? અને હજી ગાડી ઘણી નવી આવવાની છે ડોલ્ફિનની, પટેલમાં મૂકશે, કારણ કે પટેલની અંડરમાં હાલે છે એટલા માટે અટેચમેન્ટ હાલે ને. ચાલો, થેન્ક યુ સો મચ પ્રકાશભાઈ. થેન્ક યુ. તો આપણી 650 કિલોમીટરની જર્ની અહીંયા પૂરી થઈ છે અને આપણે આવી ગયા છીએ પ્રહલાદ ચોકડીએ. પ્રહલાદ ચોકડીએ તમે મારી પાછળ જોઈ શકતા હોય છો પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની અહીંયા ઓફિસ છે. લાસ્ટ સ્ટોપ અહીંયા છે. આપણે પ્રકાશભાઈએ બધાએ સ્ટોપ કહી દીધા કે આપણે અમદાવાદમાં એન્ટર થાય તો આ રીતના સ્ટોપ છે, તો એ પણ બધાએ સ્ટોપ જોઈ લેજો તમારે આવવું હોય તો. અને તમે મોસ્ટ ઓફ બેહો તો બોરીવલીથી જ બેહો, કારણ કે પનવેલથી બેસો, દાદર આવશો ને તો 12-1 વાગે તો બોરીવલી આવી બોરીવલીથી આવે. એ ખાલી 65 કિલોમીટરની જર્નીમાં. તો હું તો તમને કહું કે તમે બેસો એમાં તો બોરીવલીથી જ બેસજો, કારણ કે મુંબઈનો ટ્રાફિક એટલે જબરદસ્ત ટ્રાફિક છે. તો ચાલો, કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.